સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી જ ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો જાહેરાત ક્રમાંક 342 2025-26 ગ્રંથાલય કારકુન વર્ગની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। વિગતવાર જોઈએ તો મિત્રો રમતગમત વિભાગ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગ્રંથાલય નિમક હસ્તકના ગ્રંથાલય કારકુન વર્ગની કુલ 86 જેટલી જગ્યાઓ માટે ઓજસની વેબસાઇટ ઉપર તારીખ 16/12/2025 થી 30/12/2025 દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। હવે ત્યારબાદ મિત્રો આપણે જગ્યાઓ જોઈએ તો આ પ્રમાણે રહેશે, જેમાં ગ્રંથાલય કારકુન વર્ગ 3 વિભાગ રહેશે ગ્રંથાલય નિમકની કચેરી, કુલ 86 જગ્યા, જેમાં બિન અનામતમાં 38, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 8, અનુસૂચિત જાતિમાં 5, જનજાતિમાં 12 અને એસીબીસીમાં 23 જગ્યા। મહિલાઓમાં અનામતમાં બિન અનામતમાં 12, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2, અનુસૂચિત જાતિમાં 1 અને જનજાતિમાં 3, એસીબીસીમાં 7 અને માજી સૈનિકમાં 8, ટોટલ મળીને મિત્રો 86 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વય મર્યાદા જોઈએ તો મિત્રો 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। નિયમો પ્રમાણે મિત્રો જે છૂટછાટ મળવાપાત્ર રહેશે અનામત ઉમેદવારો તે આ પ્રમાણે રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પગાર ધોરણ જોઈએ તો મિત્રો પગાર ધોરણ 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર ધોરણ રહેશે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો આ પ્રમાણે રહેશે, જેમાં તો બેચલર ડિગ્રી ઇન ધ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા લાઇબ્રેરી સાયન્સ ઓબ્ટેન ફ્રોમ એની ઓફ યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ અથવા તો ઇનકોર્પોરેટેડ બાય ધ અંડર ધ સેન્ટ્રલ અથવા સ્ટેટ એક્ટ ઇન ધ ઇન્ડિયા અથવા એની other education institute recognized such or declare to be deemed to be university section 3 of the University Granted Commission Act 1956। તો આ પ્રમાણે મિત્રો શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવું જોઈએ અને હિન્દી અને ગુજરાતી ભાષાનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ। એસીબીસી ઉમેદવાર જે મિત્રો ક્રિમિનલ હોવું જોઈએ તે 1/4/2023 થી 30/12/2025 દરમિયાન મેળવેલ હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરી ઉમેદવારો પાસે 30/12/2022 થી 30/12/2025 દરમિયાન મેળવેલ સર્ટિફિકેટ હોવું જોઈએ। આગળ જોઈએ આપણે મિત્રો રમતગમતમાં મિત્રો 5% ગુણ ઉમેરી આપવામાં આવશે જો તમારી પાસે સર્ટિફિકેટ હોય તો। કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ મિત્રો। ઓનલાઈન અરજી મિત્રો 16/12/2025 થી 30/12/2025 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો। ફી જોઈએ તો મિત્રો ફી તમારે આ પ્રમાણે ભરવાની રહેશે, જેમાં બિન અનામત ઉમેદવારો 500 રૂપિયા અને ત્યારબાદ અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 400 રૂપિયા ફી ભરવાની રહેશે। અને મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે, એટલે કે રિફંડ મળી જશે તમને। ફી ભરવા માટેની છેલ્લી તારીખ મિત્રો 2/1/2026 રહેશે। ઓનલાઈન ફી તમે ભરી શકશો। હવે પરીક્ષા પદ્ધતિ કે અભ્યાસક્રમ જોઈએ તો મિત્રો પાર્ટ એમાં જોઈએ તો તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્કનું, ગાણિતિક કસોટી 30 માર્કનું, ટોટલ 60 માર્કનું રહેશે પાર્ટ એ। અને પાર્ટ બીમાં જોઈએ તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી, પ્રોવિઝન 30 માર્કનું, સંબંધિત વિષય અને તેની ઉપયોગને લગતા 120 માર્ક, ટોટલ 150 માર્કનું પ્રશ્નપત્ર રહેશે। તો આ પ્રમાણે એ અને બી પ્રશ્નપત્ર રહેશે મિત્રો। સમયગાળો રહેશે મિત્રો 3 કલાકનો, કુલ 210 પ્રશ્નો રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે જે અગત્યના મુદ્દાઓ છે તેની ચર્ચા મિત્રો કરો ને અથવા તો વિડીયો લાંબો થઈ જાય। તો આ પ્રમાણે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12/12/2025 દરમિયાન ગ્રંથાલય કારકુનની કુલ 86 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો જે પણ ઉમેદવારો મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે સર્વ મુદ્દાએ નોંધ લે વિનંતી। અને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।